હેલો ગાઈસ, તો આપણે બે ગયા છીએ મસ્ત મેચ જો આપણો ફેવરેટ ખેલાડી આવી ગયો છે અભિષેક શર્મા. તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. તો આપણે થઈ ગયા છીએ ફ્રેશ. તો હવે જશું આપણે ઓફિસ થોડું કામ છે બતાવશું, પછી મળીએ આજે આગળ. કાલે બ્લોગ નહોતો કારણ કે કાલે આપણે બહુ થાકી ગયા હતા, હોસ્પિટલ પણ ગયા હતા, એટલે કંઈ શૂટ કર્યું નહોતું આપણે. હવે પછી ડેલી બ્લોગ આવશે ગમે એ થઈ જાય. તો મળીએ આપણે ડાયરેક્ટ ઓફિસ જઈને. રાઈટ, તો આપણો હેતુ હવે ટ્યુશને છે. મારા થઈ ગયું છે મોડું, કારણ કે હેતુને લેવા જવાનું હતું ટ્યુશનમાં 6 વાગે. 6:19 થઈ ગઈ છે. તો હવે ફટાફટ જશું આપણે. હેતુ રોડે આવવાનું કીધું છે મેં એને. રોડે ઊભો છે મારી રાહ જોઈ. આજે થોડું લેટ થઈ ગયું ઘણા એટલે. મળીએ આપણે ડાયરેક્ટ હેતુ જોડે જઈને. ફાઇનલી પહોંચી જશે. હેતુ આપણો સામે ઊભો છે. જો હાથ લાંબા કરો છો. આ તો આ બાજુ જ આવી ગયો. જબ્બર, તું તો આ બાજુ આવતો જ તો. હેતુ ભાઈ આવી ગયા છે આપણા. કેવું હતું ભાઈ? બોલો. આજ મોડું થઈ ગયું ને? હા, હું ભૂલી ગયો હતો પડ્યા. હર્ષિમને 4 ના પડી ગયા. 4 એમના કામ. તો ભાઈ હેતુના આજ પૂછીએ શું કર્યું હેતુએ. આજ તો મારા બેટા બેગ લીધા વગર ગયા હતા બધા. નહીં સ્કૂલમાં? તો શું કર્યું આજે? ડાન્સ. ચમ આજે ડાન્સ પ્રેક્ટિસ કરે છે. કાલે હજી બેગ લીધા વગર જ જવાનું. કેટલા દિવસ? આજે હતું અને કાલે 2 દિવસ. પૈસા ને એન્યુઅલ ફંક્શન છે ને 28 તારીખે. 28 તારીખે? પરમદાર. તો તું તો ડાન્સ કરવાનો. ક્યાં ગીત ઉપર છે તારા? તાંડવ. 15મા નંબરનો. 15મો નંબર? તો બહુ વાર લાગશે. તો આપણે બતાવશું ને આપણી પબ્લિકને તું કેવો ડાન્સ કરસ. તો એન્યુઅલ ફંક્શનમાં મારા આવવું પડશે ને તારું સ્પેશિયલ શૂટ કરવા. મસ્ત ડાન્સ કરજે પાછો. ટ્રોફી બોફી હાલશે કે નહીં હાલે? આપણે નહીં એવું કંઈ. લે આવું હોય. સૌથી છેલ્લો ડાન્સ જોજો તમે ખાલી. ચમ એકવાનો છે? ગ્રાન્ડ ફિનાલે. એનો છે? એ કયા ધોરણ વાળા કરશે? જે અમારા સ્કૂલમાં જેટલા ડાન્સ કરવાના એ બધા કરશે ડાન્સ. બધા? એટલે આખી સ્કૂલ? એટલે ધારો કે જેટલા ડાન્સ કરશે એ બધાય. તો 28 તારીખે રોલા. અને હર્ષુ એમને રહ્યા છે કસમ કે નહીં રે? એ પિરામિડમાં છે, ડાન્સમાં નહીં. પિરામિડ ખાલી ગણેશ. બીજા જ નંબરનો ડાન્સ. બીજા જ નંબરનો. તો ભાઈ 28 તારીખનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હેતુ અમારો ધૂમ મચાવવાનો છે ભાઈ. તારા ભાઈ જોગીંદર. હા ને? તો ભાઈ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હવે અમે પહોંચી ગયા છીએ ઘરે. એ તો હવે ઘરે જઈને શું કરશો? વાંચવા બેસો કે રમવા બેસો? શું રમશો? ક્રિકેટ કે નકર વોલીબોલ. બીજું કદાચ જતો રહ્યો ઘરે તો શું થઈ ગયું? આપણે બીજા બધા છે ને. કોણ? હું વર્ષું કોમન પ્લોટમાં? હા ના ભાઈ. તો અહીંયા રમશો ગલી ક્રિકેટ? હા. વાહ ભાઈ વાહ. વોલીબોલ રમશું કદાચ. ભાઈ તું એમને તો વોલીબોલ રમવાના છે. બોલો હું આવું તમને હરાવી દઉં. હારી જાવ. હા હારી જાવ. આજે કરશું આવો ને એટલે. એવા વેમમાં ના રહીશ. હા એવા વેમમાં ના રહીશ. હા તો બોલો ક્યાં છે હારી જશે એકલો. આમને છે હવે હું સોતરા પાડ દઉં એવો માણસ. ઓલરાઉન્ડર છું બધા, બધું આવડે મને.
તો મળીએ હવે આપણે ઓફિસ જઈને. આખો બ્લોગ જોજો. રહેજો હેતુ કંઈક કહેવા આવે છે. બીજું અહીંયા જ છે. બીજો યાદ છે ચા છે આ બીજું બોલા. શું રમતા હતા શું? વોલીબોલ. ચા રમતા રે હું આવું. હા તો વોલીબોલ રમો મારા બેટા. તો આપણે જોવું પડશે આજ કેવું વોલીબોલ રમવા હતા. ગલીમાં ચમનો વોલીબોલ રમતા હશે. એટલે આવરી છે ને વોલીબોલ રમો છો હાલે લે મારા બેટા આદિ ના ઠોકી. એ આવરી ના હોય વોલીબોલ. આ જો આદિ સરવાણો ફેમસ થઈ જાય. હેતુ ના ભાઈબંધ. અમારો ભૂરાભાઈ છે. ભૂરાભાઈ આદિ. ભૂરાભાઈ આદિ. બોલો હરશું હું આવું ને તો 2 મિનિટમાં હરાવી દઉં તમને. હારી જશે રહો બેન. તો આપણે જઈએ. આપણે તો થોડું કામ છે ઓફિસ. હા આજે એમની વારી લઈ લો. એવું રમું ને આજે તમને બધાને બતાવીશ. જોજો રમીશ તો બતાવીશ નકર નહીં. મારા કંઈક કામ આવી જાય તો ભાઈ ચમનું બતાવું. બાકી રમવાનું તો શું જ છે. આ તો કદાચ હું ફ્રી બી હોય નહીં તો ના રમું એવું. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આખો બ્લોગ જોજો મજા આવશે. તો મળીએ હવે આપણે ડાયરેક્ટ ઓફિસ જઈને. ગાઈસ તો આજે તો મેચ છે એટલે આપણે જલ્દી જશું ઘરે. કારણ કે મેચ આપણે જોવાની છે આજે. ઇન્ડિયા અને ઝિમ્બાબ્વેની છે. આજ તો ઇન્ડિયા જીતવું જોઈએ. અને મારો ફેવરેટ ખેલાડી અભિષેક શર્મા તો રમવો જ જોઈએ. એના હાટું થઈને ઘરે જવાનું છે આપણે વહેલા. ટીવી આગળ જ બેસી જવાનું. હાથ તો 10:30 સુધી ઉઠવાનું નહીં ટીવી સામેથી. આખી મેચ જોવાની આજે. મજા. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમને બતાવીશ થોડીક. અભિષેક શર્મા થોડાક છક્કા મારે ને તમને બતાડીશ. આઉટ ના થઈ જાય તો. આઉટ થઈ જાય તો ભાઈ તમને બતાવી નહીં શકું. રમતો હશે તો જરૂર બતાવીશ. ઘરે જઈને પહેલું ટીવી ચાલુ કરીશ. તો મળીએ આપણે ઘરે જઈને ડાયરેક્ટ. હેલો ગાઈસ તો આપણે બેસી ગયા છીએ મસ્ત મેચ જો. આપણો ફેવરેટ ખેલાડી આવી ગયો છે અભિષેક શર્મા. पूरी तरह से इन्वॉल्व थे गेंदबाजी के साथ टीम में बदलाव करने के लिए एक पॉइंट उधर रखा है टीम स्क्वायर लगे थोड़ा अंदर की तरफ हाइट अच्छी है पेस अच्छा है जो હવે पाउस मिलेगा स्टंप पे रखने की कोशिश करेंगे પહેલા ધડે હાથ લ્યો આઉટ નહીં થયો આપણે ये वो खिलाड़ी है लेट्स रिमाइंड एवरीवन जो पहले गेंद में 8 बार छक्के लगा चुका है इस फॉर्मेट में આખો બ્લોક જોજો આજ મજા लेकिन आज पहला के एकदम टेक्निक તો ગાઈસ ઇન્ડિયા આપણું જીતી ગયું છે 72 રનથી. મજા આવી જાય તો મેચ જોવાની. હેલો ગાઈસ તો વાગી ગયા છે 12 12:30. તો આજનો બ્લોગ આપણો અહીંયા સમાપ્ત થાય છે. કેવો બ્લોગ લાગ્યો એ જરૂરથી જણાવજો. તો મળીએ હવે કાલના બ્લોગમાં. તો ગુડ નાઇટ. જય માતાજી.